પોલીસ ત્યાં પહોંચતાની સાથે આ કામમાં મરણ જનાર રાજેશ્વરીબા યશરાજસિંહ ગોહિલ અને યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ નાઓ બંનેની ડેડ બોડી ત્યાં હોય છે. એ દરમિયાન એમના મધર ત્યાં હાજર હોય છે. એમના મધરને પૂછપરછ કરતા એમના મધર જણાવે છે કે બંને જણા એમના સગાના ત્યાં આમંત્રણ હતું ડિનર, તો ડિનર કરી પરત આવેલા, રાજી ખુશીથી પોતાના બેડરૂમમાં સુવા ગયેલા. તે દરમિયાન તેમનો દીકરો તેમની પાસે આવી અને એમને સમજ કરે છે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી જવા મારી પત્નીને વાગી છે અને આપણે એને દવાખાને લઈ જવાની છે. આ મુજબની કરતા એમના મધર જ્યાં ડેડ બેનને વાગી છે ગોળી ત્યાં જાય છે. એ દરમિયાન યશરાજસિંહે 108 ને ફોન કરી દીધો હોય છે. 108 પણ ત્યાં આવી જાય છે અને 108 કર્મચારી આવીને બેનને જોઈ અને કહે છે કે બેન મૃત્યુ પામેલા છે, ડેડ થઈ ગયેલું છે. આ મેસેજના આધારે 108 કર્મચારી બેઠક રૂમમાં જઈ અને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે આ પ્રકારની ઘટના બની છે, પોલીસ મોકલી આપો. આ હિસાબે અને એ દરમિયાન એમના મધર છે એ કપડાં ચેન્જ કરવા જાય છે. આનો લાભ લઈ અને યશરાજસિંહ જાતે સર્વિસ રિવોલ્વરમાંથી સુસાઇડ કરીને પોતે આત્મહત્યા કરી લે છે. Grow your business with Home Infotech Solution, your partner for smart, reliable IT service.